parents, you don't have to write everything down if you understand English. એટલે તમે ખાસ થોડી આડી વાત કર્યું કે આ જે પ્રેઝન્ટેશન છે એમાં રસ હોય તો બધા લખવામાં સમય ના બગાડશો. હું અહીંયા છોડીને જવાનું છું. The second point, assistive technology services includes providing purchase or lease of the device. એટલે આ પ્રકારની સેવાઓમાં બીજો મહત્વનો મુદ્દો છે કાં તો આપણે આવા સાધનો ખરીદવા અથવા આપણે એને ભાડેથી એનો ઉપયોગ થઈ શકે એવી કોઈ જોગવાઈ કરવી. This is an enormous challenge everywhere. Money, funding. પૈસા મેળવવા એ બધે જ આ સાધનો માટે પૈસા મેળવવા એ બધે એક બહુ મોટો પડકાર છે. It's a huge barrier in America. Most people cannot afford many of these tools. અમેરિકામાં પણ આ એક મોટો અવરોધ છે. ઘણા બધા લોકોને આ પરવડતું નથી. આ સાધનો પરવડતા નથી. If we are professionals and leaders, we must struggle and solve that point. એટલે આપણે આ બાબતે વિચારવું જે લોકો આ જાતના કામમાં કાર્યરત છે એને આ બાબતે વિચારવું ખૂબ જ જરૂરી છે. The third point, assistive technology includes selecting this one or this one, customizing, repairing a device. This will break. Plastic. Part of the services recognize that and have to provide some way for people to maintain the equipment. યોગ્ય પસંદગી, યોગ્ય ડિઝાઇનિંગ, વાપરનારની અનુકૂળતા અને એની જાળવણી, ખાસ કરીને આ જાતના સાધનો તોડફોડની શક્યતા ઘણી બધી છે. તો કોણ રિપેર કરી આપશે? જો આપણે એને મેન્ટેન ન કરી શકીએ, રિપેર ન કરી શકીએ તો આવા સાધનો એકવાર ખરીદ્યા, બગડી ગયા, તૂટી ગયા પછી નકામા થઈ જશે. અને એ એક બે વાર વાપરીને આપણે મૂકી દીધા તો એનાથી કોઈ અર્થ સરવાનો નથી. એટલે જાળવણી, રિપેરેશન આ બધી જ વસ્તુઓ ખૂબ જ મહત્વની છે. Coordination with other services. That would mean if you're a professional and you're a physical therapist, working with the occupational